મુક્તિ ન માગે। જય જગન્નાથ। આપણે સુંદર દર્શન ઠાકોરજીના નેત્રના પટલ ખુલ્યા છે, ઠાકોરજીના નેત્રના દર્શન પણ થઈ રહ્યા છે। અન્યોન્ય ઠાકોરજીની દ્રષ્ટિ આજે ભગવતના ભક્તોની સમક્ષ પડી છે અને આ સુંદર મજાના દર્શન જેની પ્રતીક્ષા આપણે છેલ્લા લાંબા સમયથી કરી રહ્યા હતા। ભગવાન મોસાળથી પાછા પધાર્યા પછી આજે અહીં બિરાજમાન થઈ અને પોતાની રત્નવેદી આ કહેવાય છે, જ્યાં જેમનું સ્થાપન થયું છે એ રત્નવેદી પર બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામજીના દર્શન આપણે સુંદર મજાના કરી રહ્યા છીએ। આ અદ્ભુત ભાવ છે અને આ ભાવને સુંદર રીતે જેની પ્રતીક્ષા આપણને સૌને હતી, આ મંગલ ઘડી ફરીથી આ અવસર આપણી પાસે આવ્યો છે અને આ મંગલ ઘડી મંદિરના પ્રાંગણની અંદર અદ્ભુત નૃત્ય થઈ રહ્યું છે, કીર્તન થઈ રહ્યું છે અને મહંત દિલીપદાસજી અને સાથે અત્યારે આરતી ઉતારી રહ્યા છે મહેન્દ્રભાઈ ઝા, આ મંદિરના ટ્રસ્ટી જે લાંબા અંતરાલથી લાંબા સમયથી આ મંદિરની સેવા કરી રહ્યા છે। ઠાકોરજીને વિનંતી કરવામાં આવે છે કે ભગવાન જ્યારે આપ રથમાં બિરાજશો અને રથના દ્વારા આ અમદાવાદ મહાનગરની અંદર દર્શન આપણે કરીશું તેનો આપણે આનંદ આપણે જોઈએ છીએ। કેટલા લોકો ભક્તજનોના ભાવ જે નૃત્ય કરી અને પોતાના સંપૂર્ણ ભાવને ફરી તરફ વહાવીને એક આ પોતાનું જાણે આયખાના મનોરથોને જીવનના આંતરબાહ્ય સૂચિ પ્રાપ્ત કરી રહ્યા છે। તેમના સર્વાંગીણ ઉન્નતિ માટે પ્રાર્થના કરે છે નગર માટે અને ભાવથી ભજી રહ્યા છે। આપણે જોયા નરેશભાઈ શર્મા હમણાં જેઓ વર્ષોથી આ મંદિરના હંમેશા પ્રાંગણની અંદર સેવા કરતા રહ્યા છે। જગન્નાથની 147મી રથયાત્રાની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ રંગે ચંગે આ રથયાત્રાની શરૂઆત થશે। અત્યારે મંદિરની અગાસી પરથી અમે આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। મંદિરને ચારે બાજુથી રોશનીથી શણગારવામાં આવ્યું છે। મંગળા આરતી પણ પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા। પ્રદીપસિંહ જાડેજા પણ આવ્યા હતા। બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ અહીં ઉપસ્થિતિ જોવા મળી હતી અને હવે પહિંદ વિધિ યોજાશે, જેના માટે મુખ્યપ્રધાનની રાહ જોવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં આવશે અને પહિંદ વિધિ કરશે અને ત્યારબાદ રથયાત્રાનો રંગે ચંગે પ્રારંભ થશે। આ વખતે રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેમાં ડીજીથી લઈને ડીજીઆઈ સહિતના 5 અધિકારીઓ સાથે જ 1200 પોલીસ સહિત કુલ 23,000થી વધારે જવાનો છે એ સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેવાના છે। મંદિરના જે દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે જ્યાં સીધા જ કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે। મંદિર પટાંગણના દ્રશ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો અત્યારથી જ જોવા મળી રહ્યો છે। તમામ લોકો છે ભજન કીર્તન સાથે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે પહોંચ્યા છે। આપણે એ પણ જણાવી દઈએ કે 7 વાગે જ્યારે પહિંદ વિધિ પૂર્ણ થશે ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સંઘ નગરચર્યાએ નીકળશે અને આ માટે ખાસ ભજન મંડળીઓ, અખાડા પણ વિશેષ રૂપે આકર્ષણનું કેન્દ્ર બનવાના છે। પરંતુ અત્યારે મંદિર પરિસરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો। તમામ જે નેતાઓ છે પણ એક બાદ એક ભગવાન જગન્નાથના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। હર્ષ સંઘવીએ હમણાં જ હજુ ભગવાન જગન્નાથના દર્શન કરી રહ્યા છે। આ પહેલા મંગળા આરતી પણ પૂર્ણ થઈ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા। સુરક્ષા વ્યવસ્થા અહીં સઘન કરી દેવામાં આવી છે। આ દિવસની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હોય છે, કારણ કે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે ભક્તોને દર્શન આપવા માટે, ત્યારે આ દિવસની પણ આતુરતાથી રાહ જોવાતી હોય છે। ત્યારે આજે જ્યારે રૂડો અવસર છે અષાઢી બીજનો, ભગવાન જગન્નાથની 147મી આ રથયાત્રા જ્યારે યોજાવા જઈ રહી છે, ત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરમાં અત્યારે ભક્તોનો જમાવડો છે। બીજી તરફ સુરક્ષાના ભાગરૂપે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જય જગન્નાથના નાદ સાથે અત્યારે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે।
મંદિરના પણ આ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં ભક્તોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથ છે એ નગરચર્યાએ નીકળશે અને નગરજનોને દર્શન આપવા માટે નીકળવાના છે, ત્યારે ભક્તોમાં એક અનેરો ઉલ્લાસ, એક અનેરો ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે જ ભજન મંડળીઓ પણ રમઝટ બોલાવશે. 18 જેટલા ગજરાજ, 18 જેટલી રાસ મંડળીઓ, 101 જે ટ્રક છે એ પણ રથયાત્રાના આકર્ષણનું કેન્દ્ર બનવાના છે. મંદિરને અત્યારે ચારેય બાજુ રોશનીથી શણગારવામાં આવ્યું છે અને 147મી ભગવાન જગન્નાથની આ રથયાત્રા નીકળવાની છે. ઓડિશાના પુરી બાદ આ સૌથી બીજા નંબરની મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાઈ છે, ત્યારે આ રથયાત્રાને લઈને મહિનાઓ પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આખરે આજે જ્યારે આ ઘડી આવી ગઈ છે, આ રૂડો અવસર આવ્યો છે, ત્યારે ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ તો મંદિરની વાત કરીએ તો દર વખતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે, આજના દિવસે વિશેષ રૂપે જ્યારે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે. ખાસ તો તેમના વાઘા છે સ્પેશિયલી વૃંદાવનથી મંગાવવામાં આવે છે. વિશેષ આજનો શણગાર, વિશેષ ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે, ત્યારે મંગળા આરતી પૂરી થઈ છે અને બીજી તરફ મંદિરના મહંત છે દિલીપદાસજી પણ જોઈ શકો છો કે મંદિરમાં અત્યારે બીજી તમામ પ્રકારની જે વિધિ છે, ધાર્મિક વિધિ કરી રહ્યા છે. થોડીક જ વારમાં પહિંદ વિધિ પણ યોજાશે. રાહ જોવાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે, તેઓ પહિંદ વિધિમાં ભાગ લેશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને પોતપોતાના રથમાં સવાર કરવામાં આવશે અને ત્યારબાદ ત્રણેય રથ છે એ પ્રસ્થાન કરશે. મામાના ઘરે એટલે કે પોતાના મોસાળમાં પહોંચશે. મોસાળ સરસપુર કે જ્યાં સરસપુરમાં પણ ભાણેજને આવકારવા માટે ખૂબ જ જોરશોરથી તૈયારી કરવામાં આવે છે. મોસાળમાં પણ ભગવાનનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. એટલે કે અત્યારે જગન્નાથ મંદિર, જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં તો પણ ઉત્સાહપૂર્વક માહોલ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથના દર્શનાર્થે વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો જગન્નાથ મંદિરે જોવા મળી રહ્યો છે. ઘરે બેઠા આપ વીટીવીના માધ્યમથી પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છો. જે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને વિશેષ આજે શણગાર કરવામાં આવ્યો છે. અષાઢી બીજનો આ રૂડો અવસર જ્યારે ભગવાન જગન્નાથ, ભાઈ અને બહેન સંગ જ્યારે નગરચર્યાએ નીકળે છે, ત્યારે આજનો એમનો આ વિશેષ શણગાર, વિશેષ ભોગ ધરાવવામાં આવે છે. વિશેષ રૂપે આજના દિવસે લાડ લડાવવામાં આવે છે. રથયાત્રા પહેલા જેમ નેત્રોત્સવ વિધિ પણ યોજાઈ હતી. ભગવાન જેમ મોસાળમાં 15 દિવસ રહીને આવ્યા, ત્યારબાદ એવું કહેવાય છે કે જાંબુ વધારે ખાધા એના કારણે એમને આંખો આવી ગઈ, એટલે નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ગઈકાલે સાંજે રથયાત્રાના આગલા દિવસે પૂર્વ સંધ્યાએ પણ આરતી યોજાઈ હતી, સંધ્યા આરતી, જેમાં સીએમએ હાજરી આપી હતી. અને આજે જ્યારે આ રૂડો અવસર છે, મંગળા આરતી સવારે 4 વાગે થઈ, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા હતા. તેઓ અહીંથી નીકળી ચૂક્યા છે. ત્યારબાદ પ્રદીપસિંહ જાડેજા પણ દર્શનાર્થે આવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીં દર્શનાર્થે આવ્યા હતા અને હવે જ્યારે પહિંદ વિધિ યોજાવાની છે, ત્યારે રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રી પણ થોડીક જ વારમાં જગન્નાથ મંદિર પહોંચશે અને પહિંદ વિધિ યોજાશે. પહિંદ વિધિ યોજાયા બાદ જેમ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અત્યારે છે કે ભગવાન નગરચર્યાએ નીકળે અને તમામ ભક્તોને દર્શન આપશે. ખાસ કરીને જે રૂટ છે, અમદાવાદના જે વિસ્તારોમાંથી આ નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળ્યા છે, રથયાત્રા યોજાવાની છે, એ રૂટ ઉપર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નો ફ્લાય ઝોન આ આખા રૂટને ડિક્લેર કરાયો છે. જો કે તેના ભાગરૂપે અમદાવાદના નગરજનોને કોઈ ખાસ તકલીફ ન પડે એ માટે વૈકલ્પિક રૂટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. પરંતુ આજના દિવસની રાહ જોવાતી હોય છે. રંગે ચંગે જ્યારે આ રૂડો અવસર કે જ્યારે ભગવાન, ભાઈ અને બહેન સંગ નગરચર્યાએ નીકળે છે અને જ્યારે ભક્તોને દર્શન આપવા નીકળશે, ત્યારે રાહ જોવાઈ રહી છે કે બસ ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળે. અત્યારે મંદિરમાં ઉત્સાહપૂર્વક માહોલ છે. ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છે